હવામાન નિષ્ણાંત અથર્યા શેટ્ટીએ પણ ખેડૂતોને ચેતવ્યા, સાથે જ એક ચોંકાવનારી આગાહી પણ કરી છે. ફરી એકવાર ગુજરાતના ખેડૂતો પર સંકટ તોળાઈ રહ્યું છે. ગુજરાતના ખેડૂતોના માથે અતિ ચિંતાજનક સમાચાર આવી પડ્યા છે. હવામાન નિષ્ણાંત અથર્યા શેટ્ટીનું અનુમાન છે કે અરબ સાગરમાં જે ડિપ્રેશન સર્જાયું છે તે ગુજરાત સુધી પહોંચી શકે છે. જો આવું થાય તો વીજળીના કડાકા ભડાકા સાથે માવઠું પડી શકે છે, અને જો ખરીફ સિઝનની કાપણીના સમયે જ જો માવઠું થાય તો ખેડૂતોની બધી જ મહેનતનું ધોવાણ થઈ શકે છે. વધુમાં અથરિયાએ જણાવ્યું કે આ સિસ્ટમના કારણે દક્ષિણ પશ્ચિમના પવનો પશ્ચિમના દરિયાકાંઠા વિસ્તારમાં પૂરતા પ્રમાણમાં ભેજ ખેંચી લાવશે, જેના કારણે સપ્તાહના અંતમાં થંડર સ્ટ્રોમ અને વરસાદની તીવ્રતામાં વધારો જોવા મળી શકે છે. અથર્યા શેટ્ટીએ આ સિસ્ટમનો સંભવિત ટ્રેક પણ જાહેર કર્યો છે. આ ટ્રેક મુજબ ડિપ્રેશનની ગતિ હવે ગુજરાત તરફ રહી શકે છે. એટલું જ નહીં, 29 ઓક્ટોબર સુધીમાં આ સિસ્ટમ ગુજરાતથી ઘણી નજીક પહોંચી શકે છે. અથર્યા શેટ્ટીએ આજે બપોરે 12 વાગે જાહેર કરતા અપડેટ પ્રમાણે આ સિસ્ટમ 26 ઓક્ટોબર સુધી ઉત્તર પૂર્વ દિશામાં ગતિ કરતી રહેશે. આ દરમિયાન તે મજબૂત બનીને ડીપ ડિપ્રેશન બની શકે છે. 26 કે 27 ઓક્ટોબર આસપાસ તે દિશા બદલીને ફંટાશે, જોકે બાદમાં તે ફરીથી યુટર્ન લઈને ગુજરાત મહારાષ્ટ્ર તરફ ગતિ કરી શકે છે. જ્યારે સિસ્ટમ ગુજરાત નજીક પહોંચે ત્યારે તે ડીપ ડિપ્રેશન રૂપમાં જ રહેવાનું અથર્યા શેટ્ટીનું અનુમાન છે. અથર્યા શેટ્ટીએ જણાવ્યું કે બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બની હતી તે હવે અરબ સાગરની હાલની સિસ્ટમમાં મર્જ થઈ ગઈ છે. આ સિસ્ટમ મજબૂત બનીને ડીપ ડિપ્રેશન બંને એ પ્રકારના અનુકૂળ પરિબળો જોવા મળી રહ્યા છે. અથરિયાના અનુમાન પ્રમાણે આ સિસ્ટમ દક્ષિણ ગુજરાત અથવા મહારાષ્ટ્રના રાયગઢની વચ્ચે કોઈ જગ્યાએ જમીન સાથે ટકરાઈ શકે છે. માવઠાએ ખેડૂતોને રડાવ્યા, સુરત અને ભરૂચના ખેડૂતોને નુકસાન. નવા વર્ષે સુરતના ખેડૂતોને માવઠાએ રડાવ્યા. સુરતમાં બુધવારે રાત્રે વરસેલા માવઠાએ ખેડૂતોની ઊંઘ હરામ કરી દીધી. માવઠાના કારણે ખેડૂતોનો ડાંગરનો પાક પલળ્યો, જેથી ખેડૂતો હવે ડાંગરના પાકને રસ્તા પર સૂકવવા મજબૂર બન્યા. કીમ નજીક કીમ ઓલપાડ સ્ટેટ હાઈવે પર આખી રાત ખેડૂતોએ ડાંગર ભેગું કર્યું હતું. ખેતરોમાં ભેજ હોવાથી ખેડૂતોએ ડાંગર સ્ટેટ હાઈવે પર સૂકવ્યો હતો. સવાર પડતા જ ડાંગર સૂકવવાની કામગીરીમાં ખેડૂતો લાગી ગયા. માવઠાને કારણે ડાંગરની ખેતી ખેડૂતો માટે સતત ખર્ચાળ બની રહી છે. ખેડૂતો કહી રહ્યા છે કે તેમને ડબલ મજૂરી થઈ રહી છે. બીજી તરફ આ વર્ષે 90 દિવસ કાકરાપાર જમણા કાંઠા નહેર સમારકામને લઈને બંધ રહેવાની છે, જેથી ખેડૂતોને આ વર્ષે નિષ્ફળ જાય તેવી ભીતિ છે. આ તરફ ભરૂચના હાંસોડ તાલુકામાં પણ નવા વર્ષે કમોસમી વરસાદ વરસ્યો. જૂના, ઓભા સહિતના અનેક ગામોમાં કમોસમી વરસાદ વરસ્યો. કમોસમી વરસાદ વરસતા ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડ્યું. અચાનક પડેલા વરસાદથી ખેડૂતોએ રસ્તા પર સૂકવેલ ડાંગર પલળી ગયો. પાછલા દિવસોમાં વરસાદને કારણે ખેતરો પૂરતા સુકાયા ન હોવાથી ખેડૂતોએ ડાંગર રસ્તા પર સૂકવવા માટે મૂકી હતી, પરંતુ અચાનક પડેલા વરસાદથી તે ડાંગર પલળી ગઈ, જેના કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું. વરસાદ શરૂ થતાં ખેડૂતો પોતાના પાકને બચાવવા દોડધામમાં લાગી ગયા. ખેડૂતોએ જણાવ્યું હતું કે પાછોતરા વરસાદ બાદ હવામાન ખુલ્લું રહે તેમ લાગતું હતું, પરંતુ અચાનક પડેલા કમોસમી વરસાદે આખી મહેનત પર પાણી ફેરવી દીધું છે. મફતમાં નાસ્તા મામલે તોફાની તત્વોએ આખા વિસ્તારને બાનમાં લીધો. ભાવનગર પોલીસને ખુલ્લો પડકાર ફેંકતા અસામાજિક તત્વો. તોફાની તત્વોએ વેપારી પાસે મફતનું ખાવાનું માંગ્યું અને તે ના આપતા અસામાજિક તત્વોએ લારીમાં તોડફોડ કરી. વડવા વિસ્તારમાં લુખ્ખાઓએ કરી તોડફોડ, તો ઘટનાની જાણ થતાની સાથે પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો અને તપાસ શરૂ કરી. વડવા વિસ્તારમાં અસામાજિક તત્વોએ નાસ્તાની લારીમાં તોડફોડ કરી. મોડી રાત્રિના સમયે નોનવેજની લારીએ મફતમાં જમવાનું માંગી તોડફોડ કરી. વડવા, પાદર, દેવકી વિસ્તારમાં લારીઓમાં આ બનાવ બન્યો હતો. ઘટનાની જાણ નિલંબાગ પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી. લારી ધારકનો આક્ષેપ છે કે આવારા તત્વોએ લારીમાં તોડફોડ કરી ગલ્લામાં રહેલા રૂપિયા પણ લઈ ગયા. સ્થાનિકોનું કહેવું છે કે હથિયારો સાથે શખ્સો આવ્યા હતા અને લૂંટ પણ કરી છે. ત્યારે આવા અસામાજિક તત્વોને ડામવા ભાવનગર પોલીસ નિષ્ફળ નીવડી છે. ત્યારે અવારનવાર ભાવનગરમાં અસામાજિક તત્વોનો ત્રાસ સામે આવ્યો. આ મામલે એ ડિવિઝન નિલંબાગ પોલીસ મથકમાં હજુ સુધી કોઈ ગુનો દાખલ થયો નથી, જોકે અસામાજિક તત્વોના ત્રાસથી સ્થાનિકોમાં ભારે રોષનો માહોલ છે. રાજકોટમાં અસામાજિક તત્વો બેફામ, પોલીસને ફેંકી રહ્યા છે ખુલ્લો પડકાર. ભાવનગર બાદ રાજકોટમાં પણ અસામાજિક તત્વોએ પોલીસ અને કાયદા અને વ્યવસ્થાને ખુલ્લો પડકાર ફેંક્યો. તોફાની તત્વોને જાણે કે કાયદાનો પણ ડર ન હોય તે રીતે પોલીસને ખુલ્લી ચેલેન્જ ફેંકી રહ્યા છે. જુઓ આ દ્રશ્યો. આ તોફાની તત્વોને પોલીસનો પણ નથી ડર. હાથમાં લાકડી લઈને વીજ ડીપી પર વાર કરવામાં આવ્યો. આડે ધડ પથ્થરમારો થયો. જાહેરમાં મારામારી અને પથ્થરમારો. આ છે રાજકોટના નવાગામ વિસ્તારના દ્રશ્યો. નવાગામ વિસ્તારમાં આવેલી પટેલ વિહાર રેસ્ટોરન્ટની પાછળ જાણે અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો હોય તેવું લાગી રહ્યું છે. સ્થાનિકો આવા તોફાની તત્વોના આતંકથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તોફાની તત્વોના આતંકના અલગ અલગ 4 વિડીયો વાયરલ થયા છે, જેમાં કેટલાક શખ્સો એક વૃદ્ધને માર મારતા દેખાઈ રહ્યા છે. કેટલાક શખ્સો વચ્ચે પડીને વૃદ્ધને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમ છતાં તોફાની તત્વો લાકડીથી બેરહેમીપૂર્વક વૃદ્ધને માર મારી રહ્યા છે. શર્ટ વગરનો એક શખ્સ પણ સ્થાનિક કારખાના પર પથ્થરમારો કરતો દેખાઈ રહ્યો છે. પથ્થરમારાથી કેટલાક લોકોના જીવ બચાવી કારખાનામાં ઘૂસતા નજરે પડી રહ્યા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે નશામાં ધૂત કેટલાક તોફાની તત્વોએ આખા વિસ્તારને બાનમાં લઈ લીધો હતો. અમદાવાદમાં ચેઇન સ્નેચર્સનો કહેર, ફળિયું સાફ કરતી મહિલાના ગળામાંથી લૂંટી જઈ.
અમદાવાદમાં ચેઇન સ્નેચર્સ ફરી બેફામ બન્યા છે. આ વખતે તો ચેઇન સ્નેચર્સે હદ કરી અને ઘરના આંગણામાં કચરો વાળતી મહિલાના ગળામાંથી સોનાની ચેઇન ખેંચી ફરાર થઈ ગયા. આ ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ ગઈ છે. સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે એક મહિલા પોતાના ઘરનું આંગણું સાફ કરી રહી છે. આ દરમિયાન બે શખ્સો એક બાઇક પર આવે છે, એડ્રેસ પૂછવાનું નાટક કરે છે. મોબાઈલમાં કેટલી વાર એડ્રેસ બતાવે છે અને જેવું મહિલાનું ધ્યાન હટે છે કે બાઇકની પાછળ બેસેલો શખ્સ મહિલાના ગળામાંથી ચેન ખેંચી લે છે અને ફરાર થઈ જાય છે. મહિલા બાઇક પાછળ દોડે છે, પરંતુ સોસાયટીની ગલીમાંથી બંને શખ્સો ફૂલ સ્પીડ નીકળી જાય છે. આ દરમિયાન સામેથી આવતા એક બાઇક ચાલકને પણ પછાડી દે છે. રાણીપની આ ઘટના દર્શાવી રહી છે કે ઘરના આંગણે પણ લોકો સુરક્ષિત નથી. આવા આરોપીઓને કડકમાં કડક